હેલો ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં। તો અત્યારે વાગી ગયા છે 7 અને અમે લોકો વહેલા ઉઠી અને તૈયાર થઈ ગયા છે, કારણ કે આજે જવું છે ગામડે। તો જીનુ અને મૈત્રી જો, મૈત્રી ગુડ મોર્નિંગ, જીનુ ગુડ મોર્નિંગ, જય માતાજી। તો એ બંને તો ઉઠી તૈયાર થઈ ગઈ છું, હું પણ હવે તૈયાર થઈ જઈશ અને આના પપ્પા આવશે પણ હમણાં તૈયાર થઈ જશે, અમે તરત નીકળી જઈશું, કારણ કે પછી બપોર પછી બહુ ગરમી લાગશે, એટલા માટે આજે વહેલા નીકળી જઈશું અમે લોકો। અત્યારે અમે રાણીપ બસ સ્ટેન્ડ આવી ગયા છીએ। હવે અહીંયાથી પાલનપુરની જે પણ બસ મળશે એ બસમાં અમે જઈશું। મૈત્રી સાઈડ પર ચાલજો, બસ આવતી જતી હશે। પવન બસો તો એક કે પડી નથી, અહીંયા થોડી પાલનપુરની પર હશે। જવા ફાઇનલી અમને બસ મળી ગઈ છે, પાલનપુરની બસ મળી ગઈ છે। અત્યારે બસમાં બેઠા છીએ, હવે 3 કલાકમાં પાલનપુર ભેગા। અત્યારે અમે પાલનપુર પહોંચી ગયા છે। એરોમા સર્કલ છે, ટ્રાફિક જો એરોમા સર્કલ ટ્રાફિક એટલું બધું છે અત્યારે। તાપ તો હતું હજી તો 12 જ વાગે છે, પણ તડકો કેવો પડે। અમે બસની રાહ જોઈને ઊભા છીએ સ્ટેશને, બસ આવવાની રાહ જોઈને બેઠા છીએ। પાલનપુરથી અમને બસ મળી ગઈ છે, હવે જઈએ છીએ અમે ઘરે। તો કશું દેખાતું નહીં હે, મૈત્રીજીનું તો કશું દેખાતી નહીં। દેખવા ગયો અમે લગભગ 1 વાગ્યાની આસપાસ બપોરે ઘરે પહોંચી ગયા હતા અને ઘરે જઈને ફ્રેશ થઈને બેઠા હતા। પછી મૈત્રી અને જીનુ, મારા સૌથી નાના જે કાકી સાસુ છે એમના ઘરમાં આવ્યા હતા। તો બેને ડાન્સ કરવાનો બહુ શોખ થયો હતો। મારા કાકી સાસુ સોંગ વગાડ્યું હતું, આ બંને જો અહીંયા ડાન્સ કરતી હતી। કોપીરાઇટ ના આવે એટલા માટે મેં જે સોંગ વાગતું તેને મ્યુટ કરી દીધું છે, પણ અહીંયા આગળ 2 જણ એટલા મસ્ત ડાન્સ કરતી હતી, બધા જ જોતા હતા અહીંયા આગળ। અમે પછી બપોરે જમી કરી અને થોડી વાર સૂઈ ગયા હતા, કારણ કે થાકેલા હતા, એટલે પછી આગળ કંઈ વિડીયો જ નહોતો ઉતાર્યો, કારણ કે બપોરે એટલી જ ગરમી ત્યાં પણ એટલી જ પડતી હતી, કારણ કે આજુબાજુ ખેતર ખુલ્લા છે ને, એટલે ખેતરમાં કશું વાયેલું નથી, એટલે એના લીધે ગરમી વધારે લાગતી હતી। તો જો મૈત્રી અને જીનુ કેવો ડાન્સ કરે છે અહીંયા આગળ। તે શું વાંધો છે? જો બધા અહીંયા બેઠા છે। આમાં તો રોજ કરે છે। ફૂલ આવ્યા, ચંપાના ફૂલ, ચંપો ના કહેવાય, જાસૂદ કહેવાય। કયો? 12 ચંપો અલગ આવે। આ અમારા ઘરની આગળની જગ્યા છે, આ બધી અત્યારે તો કોઈ નથી, હમણાં સાંજે બધા આવશે।
એ લોકો જ નહીં આવવાના ને આજ કઈ છે ટામેટી જો ટામેટીનો છોડ છે બારમાસીનો છે પછી લાલ તુલસી સોરી લાલ મેથી હા એટલે જઈને મને કઈડા કશું મીઠો લીમડો જો બુટ્ટો અને આ છે કરણ કરણ તો બધા ઓળખે કરણમાં ફૂલે કે પેલું ખુલ્લું જો એ મોર્નિંગ માં જોય કારણ પેલી રી હોમ મે કારણ પછી જો કરણ આટલે છે પેલો લીમડો કમ આવડો કેળો બતાવો કેળ જો કેટલા કેળા આયા જો અહીંયા બધે ખુલ્લી જગ્યામાં બધું વાયેલું છે તો જો આ કેળાનું ઝાડ છે પાછળ બોરસલ્લી છે બોરસલ્લીમાં બોર ના આવે એ પણ બોર ના હોય ખાવાય ના બોરસલ્લીનું ના ખવાયલા એ તો પેલું તમે એ નહીં કહેતા પેલું ગુંદા કઈ આ મેદી કહો છો આ હાથમાં લગાવે એ મેદી છે ને જો કેળાના બે ઝાડ છે મેદીનું છે કશું સુગંધ તો નહીં આવતી ઇલાયચીનું ઝાડ છે હજુ ફૂલ તો નહીં આવે પણ આપણે પત્તું લઈને તોડે ને એની સ્મેલ આવે આ ઇલાયચી ને એક છોડ થાય જાતા ફૂટી નીકળ્યો છે ને નીચે બીજું પત્તું ફૂટ્યું છે મસ્ત આટલું ટામેટી જોઈએ પછી જો પેલી તો બધા એરમ જાવ તો બધા અત્યારે વાગી ગયા સાંજના 6 અને પાછળનો નજારો છે કાકી પાછળ આખી ખુલ્લી જગ્યા છે હવે હું લોટ બાંધવા બેસું છું લોટ બાંધી દઈશ મારા સાસુ આવીને શાક બનાવી દેશે